આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ રાજુ કરપડાએ લગાવેલા આરોપથી રાજકીય હડકંપ પચી ગયો. ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા સહિત નામ લીધા વગર રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીના કેટલાક નેતા પર શાબ્દિક પ્રહારો કરી રાજનીતિમાં નવો વિવાદનો અધ્યાય છેડી દીધો. રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ યોજી રાજુ કરપડાએ જેલમાંથી જામીન મેળવવા માટે પક્ષે કોઈ વકીલ રોક્યો ન હોવાનો આરોપ લગાવ્યો. તો સામે પક્ષે ગોપાલ ઇટાલિયાએ પણ કરપડાના આ જ સવાલનો તેમની જ ભાષામાં જવાબ પણ આપી દીધો. રાજુ કરપડાને જેલમાંથી બહાર કઢાવવાની જગ્યાએ પ્રદેશમાં રહેલા એક બે વ્યક્તિએ રાજુ કરપડાને વધારે સમય ફસાવવાના પ્રયત્ન કર્યા છે. મને ફસાવે એનાથી મને કોઈ દુઃખ નહોતું, અફસોસ નહોતો. કદાચ હું એમનો હરીફ બનીશ ભવિષ્યમાં, આવું સમજીને ફસાવવાના પ્રયત્ન થયા. પરંતુ મારા ખેડૂતોને પણ મારો ગુસ્સો રાખીને, ખેડૂતોને પણ જેલમાં રાખીને, ખેડૂતો સાથે ક્યાંક ને ક્યાંક ગેમ થઈ હોય આવું જ્યારે દેખાણું, ત્યારે જેલમાં બેઠા બેઠા નિર્ણય કર્યો હતો કે આવનાર સમયમાં જે પણ કાંઈ થશે એ બિન રાજકીય રીતે મારાથી થશે એટલું કરીશું. જેલમાં માત્ર રાજુભાઈ નહોતા, જેલમાં અમારા પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ પ્રવીણભાઈ રામૈયા હતા. જેલની અંદર અમારા પોરબંદર લોકસભાના ઇન્ચાર્જ મહેશભાઈ કોટડિયા હતા. જેલની અંદર અમારા સૌરાષ્ટ્ર ઝોનના સંગઠનના ઇન્ચાર્જ રાજુભાઈ બોરખતરિયા હતા. જેલની અંદર અમારા પ્રદેશ ઓબીસી મોરચાના અધ્યક્ષ પિયુષભાઈ પરમાર હતા. અમારા પ્રદેશ કક્ષાના 10 નેતાઓ જેલમાં હતા. 10માંથી 9ને કોઈ ફરિયાદ નથી. લીગલ સેલની, પાર્ટીની, સંકલનની, કેન્દ્રીય નેતૃત્વ 9 લોકોને કોઈ કમ્પ્લેન નથી. માત્ર રાજુભાઈને જ કમ્પ્લેન છે. શું કામ? રાજુભાઈને એટલે કમ્પ્લેન છે કે રાજુભાઈ ઉપર આજે સુરેન્દ્રનગરની કોર્ટમાં ફાઇનલ આર્ગ્યુમેન્ટ થવાની છે. જો રાજુભાઈ ગોપાલ ઇટાલિયા પર આરોપ ન લગાવે તો જેલની સજા પાક્કી. રાજુ કરપડાએ તો ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયાને ભાજપની બી ટીમ ગણાવી દીધા. તો સામે ગોપાલ ઇટાલિયાએ પણ ભાજપના ડરથી રાજુ કરપડાએ સજાથી બચવા ભાજપના ડરથી રાજીનામું આપી આમ આદમી પાર્ટી પર આરોપ લગાવવાનો આરોપ લગાવ્યો. મારી વાત એ છે કે બી ટીમ, જ્યારે આમ આદમી પાર્ટીની વાત થતી હોય તો હું આજ દિવસ સુધી આમ આદમી પાર્ટી સાથે હતો. આમ આદમી પાર્ટીને બી ટીમ તરીકે કામ કરતા નથી જોયું. પણ આમ આદમી પાર્ટી મજબૂત ન થાય એના માટે આ બે નેતાઓએ કામ ચોક્કસથી કર્યું છે. એટલે મને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક બી ટીમ તરીકે એ બે વ્યક્તિ કામ કરતા હોય. એટલે ભાજપ તરફથી એમના ઉપર પૂરું દબાણ કરવામાં આવ્યું કે જો 12 તારીખે પ્રેસ કોન્ફરન્સ કરીને આમ આદમી પાર્ટી ઉપર સ્ક્રિપ્ટ પ્રમાણેના આરોપ નહીં લગાવવામાં આવે તો કોર્ટમાં કંઈ પણ થઈ શકે છે. અને બંને કેસોમાં એક જ તારીખ, 2 અલગ અલગ કેસ છે. આ કેસનો નંબર છે 43/2018, સેશન્સ કોર્ટનો કેસ છે 43/2018. આ છે 44/2018. બંને કેસમાં આજે ફાઇનલ હિયરિંગ છે. અને જો રાજુભાઈ આજે આ પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપે આપેલી સ્ક્રિપ્ટ પ્રમાણે આરોપ ન લગાવતા તો કદાચ આજે એમને કોર્ટની અંદર કોઈ મોટી સજા પડવાની સંભાવના હતી. જેલમાં બંધ હતા ત્યારે કોઈ પણ તેને મળવા ન આવ્યા હોવાનો રાજુ કરપડાનો આરોપ છે. તો ગોપાલ ઇટાલિયાએ દાવા સાથે કહ્યું કે રાજુ કરપડાને આઈપીએસ અધિકારી મળવા ગયા અને રાજુ કરપડા ગાંધીનગરમાં ભાજપના નેતાઓ સાથે મુલાકાત કરી રહ્યા હતા. મને કોઈ મળવા આવ્યું નથી, સિંગલ ટાઈમ મળવા આવ્યું નથી. મારી મુલાકાત ઓલરેડી મારા પરિવારને અઠવાડિયે એકવાર આપવામાં આવતી હતી. આનાથી વિશેષ બીજા મારા સંબંધીઓને પણ મુલાકાત દેવામાં નહોતી આવતી. તો ભાજપના નેતા મળવા આવતા, ફલાણા લોકડા ઢીકડા નેતા મળવા આવતા હતા. ગઈકાલથી આજે ચલાવવામાં આવે છે, કેસવાળી વાત ચલાવવામાં આવે છે. મને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે રાજુ કરપડા આમ આદમી પાર્ટીને મજબૂત બનાવવા માટે 2021થી 25 સુધી કામ કર્યું ત્યારે રાજુ કરપડા સારો હતો. આજે રાજુ કરપડાએ કહ્યું કે મારે આમ આદમી પાર્ટી સાથે હવે કામ નથી કરવું, તો રાજુ કરપડા ખરાબ થઈ ગયો છે. અમે એ જાણીએ છીએ કે રાજુભાઈને 31 તારીખે જેલની અંદર કયા આઈપીએસ અધિકારી કેટલા કલાક મળ્યા અને શું ચર્ચા કરી એની પાક્કી વિગત છે જ મારી પાસે. અને રાજુભાઈ ગાંધીનગરમાં ગૃહમંત્રીને કયા રોડ ઉપર, કયા બંગલામાં કેટલા વાગ્યે મળ્યા એ પણ વિગત છે. એટલે રાજુભાઈએ કોઈ મહાનતા બતાવવાની જરૂર નથી. મહાનતા તો ગુજરાતના ખેડૂતોની છે કે રાજુભાઈ જેવા માણસને આટલી બધી એણે